તો ગાઈસ પેલા જમાનામાં શું હતું ખબર છે? બધા રાજગઢ મહાશિવરાત્રી આવે ને શિવરાત્રી એટલે ગામમાં બધા રાજગઢો આવ્યો હોય ને તે બધા રાજગઢો આપવું કમાટકો ભાઈ રાજગઢો લઈ જજો શિરો. હાય ગાઈસ હેપી મહાશિવરાત્રી. તો ગાઈસ આજે હું બનાવવાનો છું ખબર છે? મોરૈયાનો ભાત પછી બટાકાની સૂકી સબ્જી બનાવવાનો છું, રાજગરાનો શીરો એ બનાવવાનો છું અને બીજું બનાવ મમ્મી હા મરચો શેકેલો મરચો થોડું આમ ફોન રાખ કેમેરો આમ થઈ જશે. હા જો ગાઈસ મેં એ મોરૈયું તો બની દીધું છે, મોરૈયાનો ભાત મેં બની દીધું જો ગાઈસ યે. તો આજે મોરૈયાનો ભાત બની દીધું છે. હું દર શિવરાત્રી હું બધું બનાવું છું, મમ્મીએ બનાવે છે પણ આ વખત હું બનાવી દઉં. લાવ તમારી ઈચ્છા છે ને બટાકા તો બાપ ફોન કે બાપ ને બહુ જણો બટાકા થઈ જશે. હું ખાઉં છું કમ્પ્લીટ મમ્મી કેમેરો તને ઓમ ચમ નાખસ મમ્મી. હા તો આપણે આ બટાકા હું કરવાનું ખબર છે? છોડી નાખ્યા ફટાફટ પહેલા તો હું બટાકો છોડી નાખું ફટાફટ. આ બટાકો છોડી નાખ્યા આપણે કિચન થોડું તેજ માફ કરજો કારણ કે બધું અમારું રમણ થઈ ગયું છે કિચન. તો હું આ પેલા છોડી નાખું ફટાફટ. અને ગાઈસ આ વિડિયો જે જોતો હોય ને ફટાફટ પેલા તો હર મહાદેવ લખજો અંદર એટલે મને થોડી શક્તિ મળે ખાવાનું બનાવવાની. અને જો ગાઈસ તમે શું કરવાનું ખબર છે? હંમેશા બટાકા વાપરતા ને એકદમ કુકર બનાવીને નહીં બાફી નાખવાના. આના છે 4 કટકા કરવાના. જો આ રીતે બટાકા ધોઈ નાખ્યા હું ડોન્ટ વરી. આ રીતે 4 કટકા કરવાના. બરો જો 4 કટકા કરવાના એન્ડ એના 4 કટકા થઈ જાય ખાલી. એક બટાકાના આ રીતે પીસ કરી દેવાના તમારે. જો આ રીતે આવા પીસ કરી દેવાના અને ખાલી પાણીને મીઠાના પાણીમાં ઉકાળી દેવાના. બહુ બફ થઈ જાય ને પછી ખાવાની મજા ના આવે. પેલો શું કહેવાય નાઈફથી કોટા ચમચીથી ખાવું હોય ને તો એ ખાઈ શકાય તમારે. એટલે હું પેલા બટાકા આ બધા બટાકા કરી દઉં પછી હું તમને બતાવું. જો બધો બટાકો આ રીતે મોડી દેવાનો. જો આટલી સાઈઝ તો રાખવાની જ. જો આટલી સાઈઝ હંમેશા રાખવાની કારણ કે બટાકો બફાય ને એટલે થોડું નોર્મલ થાય ને એટલા માટે. અને જો ગરમ પાણી મૂકી દીધું છે આની અંદર એટલે આની અંદર આપણે બાફવાનો નથી મીન્સ કે ઉકાળવાનો છે એટલે એ મસ્ત રીતે બટાકો બફાઈ જાય. કુકરમાં બાફે ને તો શું થાય ખબર છે? એકદમ ઝીણો થઈ જાય ને ઝેરો એ થઈ જાય. અને કુકરની અંદર બાફાતે તો ગેસ ભરાય બટાકામાં. ઓલરેડી બટાકાથી ગેસ થતો હોય અને ઓલરેડી બટાકામાં ગેસ ભરાય એટલે વધારે માણસને તકલીફ પડે. એટલે આપણે ઉકાળીએ ને તો ખુલ્લામાં જેટલું સડે ને શાકભાજી એટલું હારામાં હારું. એટલે આપણે બટાકાની અંદર નાખી દઈએ. જેમ રહીને બળી ના જો અને બટાકાનું પ્રમાણ ચમ વધારે રાખ્યું ખબર છે? કોઈ અચાનક આવી જાય ગેસ્ટ મેં મોડાઈ જાય કોઈક આવો શિવરાત્રી જેની કરી હોય ને તો એને આપણે આપવા થાય એટલા માટે. જો ગાઈસ આ રીતે 4 કટકા ખાલી 4 કટકા કરવાના. આ રીતે નહીં કપાઈ જાવ હું કે ચિંતા કરવાની. આ રીતે 4 કટકા જ કર્યા છે મેં બહુ કરવાનું. પણ અમુક બટાકા મોટા હતા કાલે જ આયા હતા નવથી. મોટા કટકા રાખો ને તમે તો ખાલી ખાતર ખાવ. અને આની અંદર આપણે મીઠું નાખવાનું છે પણ આપણે નોર્મલ ડબ્બામાં મીઠું નહીં લેવાનું. પેલું સાદું મીઠું નાખવું ને તો એને ખાય ને બીજું જે મીઠું નાખવા તો નોર્મલ મીઠું નાખ્યા જ છીએ. મીઠું નાખવું થોડું સેજ હવે શાંતિ તો ઉકળવા દેવાના બટાકાને. ખુલ્લામાં જેટલા ઉકળશે ને એટલા સારા બનશે બટાકા. અને એક વાર બટાકા ઉકળશે એટલે હું એક વાર સોજીનો શીરો બનાવી દઉં. મને સોજીનો શીરો કઈ રીતે બનાવું છું એ બતાવું તમને. હજી સોજીનો શીરો બનાવવા જે એક સ્પેશિયલ આવડું છે ને બીજું એ ધોઈ નાખું પછી હું બનાવું. હું તમને બતાવું છું કઈ રીતે હું સોજીનો શીરો બનાવું છું. આટલી સાઈઝ રાખવાની બટાકાની અને ઢોકી દઈએ આપણે હો શાંતિથી. જો ગાઈસ આ છે રાજગરો છે ની અંદર રાજગરાનું શીરો બનાવવાનું છે ને આપણે તો હંમેશા શું ખબર છે? શીરો બનાવવાની ના પેલા શું કરવાનું રાજગરાનું ઘીની અંદર થોડો પલાળીને મૂકી દેવાનું ઓલરેડી. ખબર પડી? એટલે એને રાજગરો છે ને એકદમ ફૂલી જાય મસ્ત ને પછી ચડતી વખત આપણે વાર ના લાગે 2 મિનિટમાં શીરો તૈયાર. પણ રાજગરાનો શીરો બનાવતા પહેલા મારે પેલું તો હું ધોવું પડે ઉપર હું ધોઈ નાખું. હાય ગાઈસ જો આવું થોડું ઓના બીજી વસ્તુ બનાવી દેતી ને હું ધોઈ નાખીશું મસ્ત કાચ જેવું. અને આ હું છે ને હિંમતનગરથી લાવ્યો તો 400 રૂપિયાનું લાવ્યો તો અને બીજું એક છે ને 800 રૂપિયાનું. કાકા મેં છે ને તે પેલું કહેવાય શું કહેવાય ને એલ્યુમિનિયમનો અવોઇડ કરીએ છીએ અમે. એલ્યુમિનિયમનો વપરાશ નહીં કરવાનો. પણ થોડા આપણે ગરમ કરી દઈએ. પાછું તું તે શું થઈ ગયું છે બધું બતાવી દઉં છું. જે હોય સાચું જ કહેવાનું. બટાકા ઉકળું છે મસ્ત એટલામાં આપણે શીરો બનાવી દઈએ. ઢોકવા નહીં હોય તો મારે આની અંદર શું કરવાનું છે ખબર છે? ફટાફટ ઘી નાખી દઈએ. જો ગાઈસ આ ઘીની બની અમે કેટલા હતા ખબર છે? 100 મેળામાંથી માં બાયા લાયો તો ના માં બાયા લઈ એમ માં નાની છે નહીં જો દાણેદાર ઘી ઉખોણો છો જો
ગાય શીરો હંમેશા ચમચાથી નહીં હલાવવાનો, ઉખોણાથી જ હલાવવાનો. કમ્પ્લીટ આવે છે ને વિડીયો? હા. તો હવે પાણી વળી ગયું છે. હવે ગરમ પણ રેડો ને મમ્મી આ શીરામાં તો ચાલો સાદું પાણી. ગરમ રેડું પડે. ગરમ રેડું સારું થાય. ગરમ રેડું સારું થાય તો પેલા હું ગરમ પાણી કરી દઉં. ગરમ પાણી એક બાજુ કરી દઉં છે વાર નહીં. ઘી ચેટલું રેડું મમ્મી કે છે? પેલા બોલે ના કે પેલા બધું રોજી સોજી પેલા ના ખાય. સોજી થોડી સા ના બસ બહુ ઘી ના ખાય. હર હર મહાદેવ. કાકા તો મોનસ ખાય બધું. સરસ સરસ જોઈ લેજો તારું કાઢીને. ચોખ્ખું ચટતું સર કાચ જેવું સબૂત સોજી. આમ કેવાય ફરક સોજી ગાય રાજ કરું સર લોચા તો ફરું નહીં બોલવા એવું હે કહે પણ આમ હા હું તો નતો કે થોડો ગેસ બંધ કરીને આપણે પલાળવા દેવાનું પલાળવા દઈએ થોડી વાર આપણે જો આ રીતે ઇન્સાન લાઈ બતા દે મને જો આ રીતે ઓન છે ને તે થોડું તેલ ગરમ આ ઘી ગરમ થાય ને એટલે આ રીતે પલાળી દેવાનું ઓન થોડી વાર પેલું પલરણ એટલે આ એકદમ સોજી છે ને તમારી પેલી થઈ જાય જો ભગવાને લઈ લીધું એટલા જય ભગવાન જો આ રીતે ઓન પલાળી દેવાનું થોડી વાર ઘીની અંદર એકદમ આટલું ના થઈ જાય ના ભાઈ હોજ માટે નથી કરવાનું અત્યારે થાય એટલે બસ જો આ રીતે થોડી પલાળી આપણે મૂકી દઈએ એટલે પાણી ગરમ થઈ જાય આપણે ખબર પડી એટલે પાણી ગરમ કરી દઉં ઉકળી જઈશું હા ફટાફટ पानी उकड़ गया है हम इसको मूक लेंगे जो गाइस शीरो में बनावता ही खड़तो मन आवड़तो जो है खास तो लेडीज માટે કે શીરો તો બધાને આવડતો જો હે હું તો હજી ને નોખતું ફૂલ છું બધો કહે તમે હું ખવાડી છે પણ ના મારા ફોલોવર્સમાં ઘણા એવી સ્ત્રીઓ છે જે ઇન્ડિપેન્ડન્ટ છે અને મને તો બહુ જ સપોર્ટ કરશે ગાઈઝ મારા મોસ્ટ ઓફલી લેડીઝ છે જેન્ટ્સ છે પણ લેડીઝનો મને સાથ સપોર્ટ વધારે છે જેન્ટ્સે બહુ સપોર્ટ કરશો એવું નહીં ખોટું ના કરતા જેન્ટ્સ લોકો પણ જુઓ આમ શીરો બનાવું યાસ તો લહ તો રાજગરાનો શીરો પ્રસાદમાં એકદમ ધીમા તાપે આપણે તપવા દેવાનું હા જુઓ ધીમો ગેસ કરી દઈએ ઓખો એને રાખી પડી યાસ તો એકાથી મોનસ થઈ રમ અને મારી ઈચ્છા છે ખોડનો બનાવું કે ગોળનો બનાવું આપણે ખોડ જ નાખીએ ગોળ નાખ મમ્મી ગોળ નાખું ખોડ નાખું રાજગરાના શીરામાં શું નાખવું જરા મને ગાઈઝ સજેશન આપો કોઈ ખોડ નાખી સર ગોળ નહીં નાખો ને એ નાખું ને માસી ફોન પૂછે ગોળ ના ખાય કે ન ખાય જ કે ના ખાય ખોડ જ નાખે છે પણ ગોળે ના ખાય ખોડ નાખે છે આપણે રાજ ખોડ નું જ બનાવી દઈએ જો ગાઈઝ એક બાજુ બટાકો તો કિસે ઉકળીએ અમે ઉકળીએ જ થોડી વાર ચડી જશે જો ગાઈઝ ઇલાયચી છેલ્લે ફોલીને નાખીએ ગાઈસ પેલાનો પુની તો ઓલરાઉન્ડર છે આ તમારે સાને બતાવો હતું પણ માર જો મોબાઈલ નતું બાપા પણ આમ જો પેલા શું કોઈના ઘેર મિક્સર ના હોય તો દરવાય આવ નહીં આપણા ઘેર મિક્સર હતું તે પણ બધું કે કરતા દરિયાલ છું એ વખત મિક્સર હતું મમ્મી પિયર માંથી આપીશ ખાસ શનિ મિક્સર દરિયાલ હતું પાસે હું ખબર છે મિક્સર કે રાજગર દરિયાલ જો બસ આટલો મને આવીને જોઈએ ખાસ આટલો રાજગર ભેગો થાય પછી શીરો બને એટલે એ સમય હતો અમે એવું સમય નહીં સમયની વાત સાચી ગરમ પાણીમાં ખીર હે પછી
સીધ છે ને પોણી રેડી ના, કરો તું દેખાડું રાતભર કાં ચઢા લાગુ છું. રોટલી બનાવવાની બગા 11 વાગવા આયા 11 થયા લઈને થાક લાગ્યો હોય. વિચાર ભાઈ બે હાથ કાય બને મને બોલ જે હાથી હતો તાન જો ગાઈસ ખીલા ખીલા રાજગરા બરોબર શેકાવા દેવાનું. જો બટાકા ચડી જશે ને ગેસ બંધ કરી દઉં હું અને પોણી રેડવાનો વારો આવી જશે ગાઈસ બળી જાય શીરો લીલી જો ગાઈસ હું પાણી રેડું છું લે સેજ પાણી રેડો ભાઈ નહીં ચાલો જો ગાઈસ એ કાશે બધું કોણ કરવાનું બકા મારા પછી જો જો દાણેદાર શીરો જોયો આવો રાજગરાણ શીરો તમે જોયો તો હવે ભાઈ કણવા ને એવું જ લાગે છે ને મમ્મી એવું બતાવવાનું એક પોણી સીધે તો આ તો ખીલ હે हमरा ફૂલ હે પૂરો બીજો લે ગાય આવજી જો ગાઈસ આજ તો ઓમ નાખવાનું બાકી છે હું કેવાય પેલું એ નાખું છું જો ગાઈસ જમાની અંદર ખોડનો વારો આવ્યો નાના કા મત ગોળ મત જતા અલી શું નાખી છે ખોડ જ અલી લી મારા વિડિયો વખત તારે આવું ના કહેવાનું હોય અલી કશું નહીં ખોડમાં મારે ગાઈસ જો ખોડ નાખ્યા પછી છે ને આ શીરો આ રીતે અલવો જો આખી દે કઢાઈમાં શીરો ફરે ને તો તમારો શીરો શીરો કહેવાય અને તમે હીરો કેવા જો ગાઈસ શીરો ફરે છે ને આખા કઢાઈમાં શીરો ફરવો જો આ રીતે જો અમુક ઘી બારા હે એ બાર આયો ઘી કે હા બાર આવી ગયો જો ગાઈસ આનો કલર આવો જોઈએ હો આ રાજગરાણ શીરાનો કલર આવો જ હોય એમાં કેવું નહીં પડે ખબર પડી જશે તમને આમ સેમ જેમ આપણે થવા દઈએ મસ્ત રીતે થવા દઈએ જો ગાઈસ સીજવા દેવાનું થોડી વાર આમ બટાકાની સૂકી ભાજીને આપણે બધું બનાવી દઈએ હોય ને ઇલાજી નાખી છે લાવો નાખી જો ગાઈસ આમ બટાકામાં પઈ જશે એકદમ અને વઘાર દો સોરી ઓ મને મત વઘાર છે ને આપણે બટાકા એટલે ચિંતા કરવાની જરૂર નહીં લીલો મરચો મોટો મોટો નાખવાનો કોઈ કાઢતો ફાવે ચોખ્ખો સૌ મરચો એકદમ બચાવું તો હું કઈ દે વગર કરું છું આ તો બિહાઇન્ડ ધ સીન મેં ફેર ઉડાવ પર નહીં ગાઈસ હું એકલો એકલો શું બોલું કેવું ગાઈસ આમ તેલ આવી ગયું છે ફટાફટ આપણે શાક વઘારી દઈએ અને માં આવીને ફેવરેટ રહી તો કે છે જેના તું નાખજે લીલો મરચો મમ્મી મરચો ઉડી તો ગાઈસ આ સ્ટેજ ઉપર આપણે શું નાખવાનું છે ખબર છે આની અંદર જો ગાઈસ આ રીતે આપણે મીઠું નાખવાનું છે ને આપણે ઓમને નાખ્યા આપણે ઓમે મીઠું રાખી દઈએ છીએ આટલું પણ આની અંદર આપણે ખાસ હળદર નાખવાની છે એટલે બટાકાનો રંગ પીળો મસ્ત દેખાય જો તેજ લાલ મિર્ચ ધનિયા જીરા હું આ બટાકા જે છે ને જે એમાં નાખી દઈએ આપણે
જુઓ આમ કલર પકડાય. ગાઈસ રિયલમાં જેવો સ્મેલ આવે છે ને, ઓ ભાઈ સાહેબ, જો ગાઈસ આ રીતનું બને. જોયું તો પેલું બાફી નાખો ને એટલે બટાકા લાવતા લાવતો બટાકા ભાગી જોઈએ ને એવું થાય. જો એકદમ ધીમો ગેસ જ છે. આપણે અંદર લીંબુ અને ખોડ નાખવાની છે, નાખી દઈએ. ધાણા લીંબુ ખોડે બધું નાખી દઈએ. જુઓ ગાઈસ, ગાઈસ હું લીંબુ નાખું છું. હા જોજો તમે. બાલો પાસે જોયું જો ગાઈસ हम લીંબુ નાખી દીધા. બીજું નાખ દો મમ્મી. બસ ખાંડ. બસ બધા ના જીકાય થોડી. થોડું ઉપર રાખ ફોન. લાગજો બકા. જો ગાઈસ હવે થઈ ગયું છે. ઓકે, આમ ધોણા જ નાખવાના છે ખાલી. લે ધોણા કાઢી નાખતો ખાલી. હાય ગાઈઝ, હેપી મહાશિવરાત્રી. તો ગાઈઝ આમાં બપોરનો ટાઈમ થઈ ગયો છે, ફરાળનો ટાઈમ. તો આપણે ભગવાનનો પ્રસાદ ચડાવી દઈએ એને એમને બી જમાડી દઈએ. તો આજે શું હવે એમના માટે હું શું બનાવીશું? આજના દિવસની પ્રખ્યાત બટાકાની સૂકી ભાજી, મસ્ત ગોળ ખટાશવાળી, એન્ડ રાજગરાનો શીરો એ બનાવ્યો છે ગાઈઝ મેં, તમે જુઓ. પછી મોરૈયાનો ભાત એન્ડ ડ્રાય ફ્રૂટ્સ મૂક્યા છે મેં ખાઈશ. એને એમના માટે પાણી સ્પેશિયલ. તો એના પર બધા પર મેં તુલસીના પત્તા મૂક્યા છે. એ તો નિયમ જ હોય છે ને, ખબર જ છે બધાને. તો આપણે ચલો ભગવાનને ચડાવી દઈએ. લડ્ડુ ગોપાલજી. તો ગાઈઝ અમારા ઘરના લડ્ડુ ગોપાલને મને ચડાવીએ છીએ. આજ તો ખાસ દિવસ છે ને એટલે. જો ગાઈઝ, થેન્ક યુ સો મચ. મમ્મી માં બીજું ભોગ ચડાવી દે. તમે શાક બનાવતો મમ્મી કહેશો કે જેમ તું મને પેલા રોટલી બની પછી શાક બનાવજો. શાક માં એને મૂકી દીધું બધું સામગ્રી, કારણ કે લોટ પડે ને એટલે. જો આપણો લોટ બધું મમ્મી જો હવે બધા શિવરાત્રી કરીશ. પતલી પતલી રોટલી બની યાર, પતલી. દક્ષાભાઈ ઢીલો લોટ બધું છે, ઢીલા લોટની આદત નહીં.
મારે તો કાઠો લોટ હોય. કાઠો એટલે નોર્મલ હોય. તો એ ટ્રાય કરીએ આપણે. પકામ તોય બે જજો મમ્મી મેં પાણી કરી પછી એમને કે રોટી ઠંડી થઈ છે. બધું મૂકે દીધું. કરી જા ઓય બે ખુરશીમાં જ જોઈને તમે ફોન કરતા કરતા પાછો કે હું નથી બની. જો ગાઈસ પતલી રોટલી એકદમ વાહ બી બેટા.